નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 માટેની ધોરણ 10 વિષય સંસ્કૃત તેના માટેની આપણે બ્લુપ્રિન્ટ અને આઈએમપી મોડલ પેપર જોવાના છીએ। આ વિડીયોમાં આપણે તેની સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ। જો તમને એ વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોતી હોય તો તમે અમારા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। પહેલાં આપેલ છે પ્રશ્નોના પ્રકાર આપેલ છે, તેમાં પ્રશ્નોનો પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। હેતુલક્ષી પ્રશ્નો 24 પ્રશ્નો આવશે અને તેના કુલ ગુણ રહેશે 24। અતિ ટૂંકા જાવી પ્રશ્નો 3 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 2। ટૂંકા જાવી પ્રશ્નો 18 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 12 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 24। લાંબા પ્રશ્નો તમારે 3 આવશે, તેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 6। હવે લાંબા પ્રશ્નો 9 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 24। આ રીતે તમારું કુલ પ્રશ્નપત્ર 80 ગુણનું આવશે। હવે અહીં તમારે આવેલ છે પ્રશ્નપત્રનું પરિરૂપ આવેલ છે। તમારે પ્રથમ પરીક્ષામાં ગત 1 થી 12 પાઠ તમારે પ્રથમ પરીક્ષામાં આવશે અને આ પાઠમાંથી તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। અહીં આપણે કયા વિભાગમાં કેવા પ્રશ્નો આવશે અને તમારું પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે તે જોવાના છીએ। વિભાગે આપેલ છે, તેમાં પહેલો તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાના આવશે, તેનો પ્રશ્ન ક્રમ 1, 2 રહેશે, ગુણ 4 હશે। પછી વિકલ્પ આવશે સંસ્કૃતમાં, તેને તમારે સંસ્કૃતમાં ઉત્તર લખવાના રહેશે। પછી ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખવાના રહેશે, તેના પછી સંક્ષેપ ટિપ્પણી લખવાની રહેશે। પછી અધિખંડ પઠિત સંસ્કૃતમાં ફકરો આપેલો હશે, તે વાંચીને તમારે તેના સંસ્કૃતમાં જવાબ લખવાના રહેશે। હવે વિભાગ બી આપેલ છે, તેમાં પદખંડ છે ગુર્જર ભાષાનો, એટલે કે પદખંડ આપેલો હશે, તેમાં તમારે તેનો ગુજરાતી ભાષાનો અનુવાદ કરવાનો રહેશે અને તેનો પ્રશ્ન ક્રમાંક હશે 12 થી 13। સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પ એટલે કે સંસ્કૃત પ્રશ્નોનો તમારે જે સાચો વિકલ્પ હશે તે લખવાનો રહેશે, એટલે કે વિકલ્પો આવશે। તેના પછી છે પ્રશ્નોના ઉત્તર, એટલે કે સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર તમારે ગુજરાતી ભાષામાં લખવાના રહેશે, કોઈ પણ 3। તેના પછી શ્લોક પૂર્તિ કરવાની હશે, તેનો પ્રશ્ન ક્રમાંક હશે 21, 22 ને 23। તેના પછી છે વિભાગ સી, તેમાં નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો રહેશે, તેનો પ્રશ્ન ક્રમાંક હશે 24, 25 ને ગુણ હશે 4। તેના પછી કોણ બોલે છે અને કોની કહે છે તે વાક્ય આવશે, તેમાં 25, 26, 27, 28, તેનો ગુણ રહેશે 2। ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના રહેશે પ્રશ્નોના, તેનો પ્રશ્ન ક્રમાંક આવશે 29, 30, 31 ને તેના ગુણ રહેશે 4। પછી સંક્ષેપ ટિપ્પણી લખવાની રહેશે, તેનો પ્રશ્ન ક્રમાંક 32, 33, 34 ને તેના ગુણ છે 4। પછી પ્રસ્તુત સંસ્કૃતમાં વાક્યની રચના લખવાના રહેશે, તેનો પ્રશ્ન ક્રમાંક 35, 36, 37 અને તેના ગુણ 2 છે। વિભાગ ડી એટલે કે વ્યાકરણ વિક, એટલે સૂચના અનુસાર તમારે પ્રશ્નો લખવાના રહેશે, તેનો પ્રશ્ન ક્રમાંક હશે 38 થી 53 અને તેનો ગુણ હશે 16। તેના પછી છે વિભાગ ઈ એટલે કે સંયુક્ત વિભાગ, તેમાં કથા અનુસાર ગુણ 4 લખવાનું રહેશે, તેનો પ્રશ્ન ક્રમાંક 54 હશે, ગુણ 4 હશે। સંસ્કૃત ભાષામાં એટલે ફકરો આપેલા હશે, તેના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના રહેશે। તેના પછી અને વગેરે વગેરે જેવું તમારે આવશે અને તે તમારે લખવાનું રહેશે। અહીં આપણે પ્રથમ પરીક્ષાનું મોડલ પેપર તૈયાર કરેલ છે। આ પ્રકારનું જ તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે અને આ આઈએમપી પેપર છે, એટલે આ તૈયાર કરી નાખવું અને આમાંથી જ તમારે કેટલુંક પેપર પૂછાશે। અને જો તમારે
આની PDF જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. ત્યાંથી તમને આ મોડલ પેપરની PDF મળી રહેશે.